હાલો મિત્રો, નમસ્તે. આપણા ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જૂનાગઢનો ડુંગરો ચડવા માટે આવી ગયા છે, તો અમે ચડી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો તો સવારના 5 વાગે આપણે ડુંગર ચડવાનું શરૂ કરી દીધું હતું. આ અમારા હરિભાઈ છે ને ડુંગર ચડી રહ્યા છે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, ઠેક ડુંગર સુધી, અંત સુધી, કે તમને ડુંગર પર્વત ઉપર કેવો નજારો બતાય છે તે તમને બધું જોવા મળશે. અત્યારે જુઓ તમે આ નજારો, ડુંગર ઉપર પહોંચી ગયા હાવ, તો આવી રીતે નજારો દેખાય છે. જોકે મિત્રો પગ ને બધું થાક તો લાગી ગયો હતો થોડો, કારણ કે ઘણા બધા પગથિયા ચડવાના પણ આવે છે અને ઘણા બધા પગથિયા ઉતરવાના પણ આવે છે. તો જુઓ તમે આપણો નજારો કેવી રીતનો કુદરતી જે વાતાવરણ કહેવાય ને કે મનને શાંતિ મળે એવું વાતાવરણ લાગે છે. તમે જોઈ શકો છો એવું દેખાય છે. ઘણા યાત્રાળુઓ આવે છે અને ડુંગર ચડતા હોય, પણ ઉનાળાના કારણે આટલી બધી ગળદી એટલા બધા માણસો હતા નહીં, એટલે બહુ વાંધો ન આવ્યો. કેમ કે વરસાદ પણ આવી ગયો હતો, એટલે બહુ ખાસ વાંધો ન આવ્યો, તડકો પણ ન લાગ્યો હતો. જો આ નીચેથી આવું દેખાય છે, તમને જોઈ શકો છો. તો મિત્રો, ચેનલમાં નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા નવા મિત્રોને પણ આ ચેનલ શેર પણ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી ચેનલમાં તે લોકો જોડાઈ શકે. અને પ્લીઝ મિત્રો, બને એટલો વિડીયો અમારો શેર કરો અને સપોર્ટ કરો. અમે થાકી ગયા, જો આ થાકી ગયા છે તે ઊભા રહી ગયા છે. જો આ એક ભાઈ ઉપર ચડી ગયા છે. આ બધા સીડીઓ જ છે ડુંગરનો, કારણ કે જૂનાગઢનો ડુંગર બહુ ઊંચો પર્વત કહેવાય છે. જો આ મંદિર પણ આવે છે વચ્ચે, આ માતાજીનું મંદિર છે, અને આ પણ કોઈક માતાજીના મંદિર પણ છે. તમને દરેક વસ્તુનો નજારો પણ બતાવશું, અને વચ્ચે જે કાંઈ પણ વસ્તુ આવે છે જે જોવાલાયક સ્થળ હોય છે, તો તમે પણ ક્યારેક જૂનાગઢની મુલાકાત લેજો અને જૂનાગઢનો ડુંગરો ચડવાની પણ સફર એકવાર કરજો, કે ડુંગર ચડવાથી કેવી મજા આવે છે. જો આ વાદળા ઉપરથી, એટલા વાદળ કેવા સુંદર મજાના લાગે છે, તમે જોવો છો. આવી રીતે વાદળનો પટ્ટો બહુ અદ્ભુત કહેવાય ને કે અદ્ભુત નજારો છે, ઉપરથી કેવો દેખાય છે. તો અમે અડધે પહોંચી ગયા છીએ, તો આ ત્યાંનો નજારો છે. જો પર્વતોની હિમમાળા જુઓ તમે, કહેવાય ને કે ગરવો ગઢ ગિરનાર ગુરુ દત્તાત્રેયનો. આ અમારે આખી ફેમિલી જે ડુંગર ચડતા એ લોકો થાકી ગયા છે, પોરો ખાય છે. હવે પાછું ફરીવાર ચડવાનું શરૂ કર્યું છે. હવે જો બાબાય, જો તમે સારી રીતે વિડીયોને નિહાળજો, કારણ કે હવે પાછા ક્યારે વિડીયો ઉતારશું અને ક્યારે જૂનાગઢ જઈશું એનું નક્કી નથી. આ જે મેન સ્થાનક જે કહેવાય છે ગુરુ દત્તાત્રેયનું, ત્યાં અહીંયા બેઠા છે. જો કે એના જગ્યા નથી, અને મિત્રો બીજું કે ત્યાં વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, એટલા માટે વિડીયો ઉતાર્યો નથી ભગવાનનો, એટલે બહારથી જ તમને બતાવી દીધું જરાક. હવે અમે દર્શન કરી અને નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે ત્યાં મંદિરે જાજી વાર ખોટી પણ થવા દેતા, રોકાવા પણ નથી દેતા, કારણ કે જગ્યા ખૂબ ઓછી છે. જો આ તમે દેખાય છે ત્યાં ભગવાનનું મંદિર છે, ત્યાં રોકાવા નથી દેતા, જગ્યા ઓછીના કારણે હોવાના કારણે, એટલા માટે મંદિર છે. અંબાજી મંદિર જે આવે છે ત્યાં સ્થાનક છે ત્યાંનું, આ અંબાજી માનું મંદિર છે. આ જે કહેવાય છે કે ત્યાં ગાયનું ગળું આવેલું છે, તો ત્યાંથી અમારા હરેશભાઈ અને આશુબેન ગાયના ગળામાંથી બહાર નીકળે છે
કહેવાય છે કે ગાયના ગળામાંથી નીકળી જાય તો આપણા જે કાંઈ પાપ પુણ્ય હોય તે તમામ ધોવાઈ જાય છે અને જીવન સારું બની જાય છે. તમે પણ મિત્રો ક્યારેક જૂનાગઢની મુલાકાત લેજો અને ડુંગર ચડજો પર્વત, ત્યાંનો નજારો પણ લેજો. અને હા, અંબાજી મંદિરથી જૂનાગઢ જવાની લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ જે લિફ્ટ તમને ક્યાં સુધી પહોંચાડશે તો કે અંબાજીના મંદિર સુધી તમને ઠેક નીચેથી ઉપર સુધી અડધે સુધી પહોંચાડશે. કારણ કે નીચેથી ઉપર અડધો ડુંગર જે અંબાજીના મંદિર પાસેથી અડધું થાય છે, તો ત્યાં સુધી તમને લિફ્ટમાં પહોંચાડી દેશે. તો આ લોકો બધા લિફ્ટમાં બેસવા માટે ટિકિટ લે છે, ટિકિટ બારી જે છે આ જે અંબામાનું મંદિર જે છે ત્યાં. તો જો આ લોકોએ ટિકિટ પણ લઈ લીધી છે અને કન્ફર્મ કરે છે. જો આ તમે બધી તમામ પ્રકારની રોપવેની સુવિધા પણ છે, તો એની જાહેરાત છે જે તમે જોઈ શકો અને સાંભળી શકો. આ પ્રવેશ દ્વાર છે. ટિકિટ લીધા પછી આ પ્રવેશ દ્વારની અંદર જાય એટલે તમને ઠેક નીચે સુધી પહોંચાડી દે. તો તમે જોઈ શકો છો અંદર કેવી રીતે તેનો ચેકઅપ કરવામાં આવે છે, કેવી રીતે તપાસ કરવામાં આવે. જો કે અમને પરમિશન ના હતી એટલે અમે અંદર ના જઈ શક્યા. જો પરમિશન લીધી હોત તો અમે પણ તમને અંદર જઈ અને બધો માહિતી આપી શકત. તો આ તમે નીચેથી નજારો કેવો દેખાય છે અદ્ભુત તમે જોઈ શકો છો. બીજું કે વાદળાનો પણ નજારો કંઈક અલગ જ પ્રકારનો છે. આમ ફિલિંગ જ કંઈક અલગ પ્રકારની. કારણ કે જ્યારે આપણે કુદરતની ગોદમાં હોય ત્યારે ખૂબ આનંદ પણ આવે અને ખૂબ મજા પણ આવે છે. પ્લીઝ વિડીયો આખો પૂરો જોજો વિડીયો ને શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો એમ. કારણ કે આવા અવારનવાર અમારા ખેતીને લગતા પણ વિડીયો અને આવા અમારા બ્લોગ પણ અમે બનાવતા રહીશું. ફરવાલાયક જોવાલાયક સ્થળો છે તે. જોકે આપણે મોજ જ કરવાની છે, બાકી બીજું કાંઈ કરવાનું નથી. અને સપોર્ટ કરજો મિત્રો બને એટલો અમને. કારણ કે આપણે તમારા લીધે આજે અમારે 1000 સબસ્ક્રાઈબ પૂર્ણ થઈ ગયા છે. એનો ઘણો બધો ટાઈમ થઈ ગયો. એટલે તમારો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એટલો સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ નીચે ઉતરતા જે આવે છે માતાજીનું મંદિર રામ લક્ષ્મણ. તો આ જે અંબાજી મંદિર જે કહેવાય છે ત્યાં પણ મોબાઈલથી વિડીયો ઉતારવાની શૂટ કરવાની મનાઈ પણ હતી. એટલે ત્યાંનો વિડીયો મંદિરનો પણ અમે નથી લીધો. એટલે બહારથી તમને બધું બતાવીએ છીએ. જો આ રોપવેની સુવિધા ત્યાંથી નીચે જવાય છે રોપવેમાં બેસવા માટે. આ રીતનું છે. જો આ રોપવે જાય છે તો દેખાય છે. કારણ કે ત્યાં બરાબર શૂટ કરાય એમ હતું નહીં એટલે દૂરથી લીધું છે. કારણ કે વાદળા અને ધુમ્મસના કારણે ચોખ્ખું નહીં બતાવે. કારણ કે અંબાજીના મંદિરથી છેક નીચે સુધી રોપવેની સુવિધા કરી નાખવામાં આવી છે. અંદાજિત ભાડું કદાચ એક વ્યક્તિના 600 અથવા 400 રૂપિયા છે. આ અમારા મુકેશભાઈ જો શું કહેવાય છે કે હનુમાનજી મહારાજનું બીજું રૂપ જે કળિયુગમાં અત્યારે હોય છે વાંદરા રૂપે આવેલું, તો એને ખારસિંગ ખવડાવે છે. અદ્ભુત છે. તમે જોઈ શકો છો નજારો. તો હવે અમે ફાઇનલી ડુંગર નીચે ઉતરી ગયા છીએ અને હવે અમે અમારા રૂમ તરફ જવા નીકળ્યા છીએ. તો ફાઇનલી જો કે પગને થાકી તો ગયા છીએ, પણ છતાં અમારે રૂમ સુધી જવું પડશે. અમે ધીમે ધીમે હવે ઉતરવાનું શરૂ કરી દીધું છે. એટલે હવે ડુંગર તો જો કે આમ તો ઉતરી જ ગયા છે અમે, હવે ઝાઝો દૂર નથી. જો અહીંયા અમારા વાંદરાભાઈ બેઠા છે, એને પણ આપણે શૂટ કરી લીધા છે. અમારા આશુબેન હવે બહુ થાક નથી લાગ્યો એટલે જાય છે જલ્દી, કે હવે જલ્દી ઉતરી જવું છે. મિત્રો વિડીયો સારો લાગે તો પ્લીઝ કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય છે કે ગેટમાં આવી ગયા છે બહાર નીકળવા માટે. તો આ જોઈ શકો છો તમે
હનુમાનજીનું મંદિર છે, જે ગેટની એન્ટર થતા મંદિર આવશે. આ બહાર જવાનો દરવાજો છે. તો અહીંથી આપણે બહાર નીકળશું અને ભવનાથ તરફ જવા નીકળી ગયા. તો આપણે ફાઇનલી બહાર આવી ગયા છે. તો આ જુઓ બહારનો નજારો આવી રીતનો કંઈક છે જુનાગઢ ભવનાથની અંદર. ડુંગર ઉપરથી તો ચડી ગયા છીએ, ઉતરી ગયા છીએ અને હવે આપણે જ્યાં રોકાણા હતા ત્યાં અમે જઈએ છીએ. હવે ત્યાં આરામ બારામ કરશું, નાસ્તા પાણી કરીશું, કારણ કે ભૂખ પણ ગજબની લાગી છે અને થાક પણ ખૂબ વધારે લાગ્યો છે, એટલે આરામ કરશું. આ બધી સૂચના છે ડુંગર ઉપર શું શું વસ્તુ લઈ જાવી, શું ન લઈ જાવી. જો કે પ્લાસ્ટિક લઈ જવાની તો સખત મનાય છે, એટલે જે પણ કોઈ મિત્રો ડુંગર ચડવા માટે આવે જુનાગઢનું, તો એક ખાસ ધ્યાન રાખજો કે એવી કોઈ પણ વસ્તુ લાવતા નહીં. આ જે વાડી અમારા કોળી સમાજની વાડી કહેવાય છે, ત્યાં ભવનાથમાં આવેલી છે ત્યાં. તો તમે રોકાવાનું થાય તો કદાચ આવજો. અમે અહીંયા રોકાણા હતા. તો ચાલો મિત્રો, જુનાગઢને આપણે કહી દઈએ બાય બાય. અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આ છેલ્લો વિડીયો અમારો હતો જુનાગઢની અંદર. તમે જોઈ શકો જુનાગઢનો પર્વત આવી રીતે કાંઈક બતાય છે. હવે એટલો દૂર લાગે છે. અને આ છે શું કહેવાય, નરસિંહ મહેતાનો. તો મિત્રો, આ નરસિંહ મહેતાનો દામોકુંડ જે કહેવાય છે, સ્નાન કરે છે તે આ દામોકુંડ છે. અને આમાં તો બધા લોકો સ્નાન પણ કરે છે. તો મારા મિત્રોને થોડુંક થયું કે હાલો દામોકુંડમાં પગ ધોતા જઈએ અને ઘરે જતા રહીએ. તો વિડીયો મિત્રો સરસ લાગ્યો હોય, સારો, તો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા બીજો વિડીયો જ્યારે બ્લોગ આવે તો તેમાં જોડાવાનું ભૂલતા નહીં, જોવાનું ભૂલતા નહીં. તો જો અહીંયા પગ ધોવે છે, એટલે જુનાગઢ આવ્યા તો કે દામોકુંડમાં આવ્યા નહીં. તો સારો મિત્રો, મળી આવે નવા બીજા બ્લોગમાં. થેન્ક યુ.